બગવાડા ટોલ નાકા હાઈવે પાસે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડામાં એસટી બસના ટાયરો ગુમ થઈ અટકી પડતા મુસાફરો અટવાયા। હાઈવે તો છોડો, સર્વિસ રોડની હાલત પણ એટલી જ હદે બદતર બનતા વાહનો ડિસ્કો ડાન્સ કરતા પસાર થાય છે। પારડીના બગવાડા ટોલ નાકા હાઈવે પાસે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડામાં એસટી બસના ટાયરો ગુમ થઈ અટકી પડતા ફસાઈ ગઈ હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરો અટવાયા હતા। નેશનલ હાઈવે નંબર 48 અત્યંત બિસ્માર બનતા અનેક વાહનોના ટાયરોમાં નુકસાની તથા અકસ્માતોની ઘટના અટકવાનું નામ નથી લેતો। હાઈવે તો છોડો, સ્થાનિકો માટે આશીર્વાદરૂપ હાઈવેનો સર્વિસ રોડની હાલત પણ એટલી જ હદે બિસ્માર હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો ડિસ્કો ડાન્સ કરતા પસાર થાય છે। ઊંઘી ગયેલું હાઈવે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય કામગીરી ન કરતા વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે। ત્યારે ફરીવાર હાઈવે પર પડેલ ખાડાને લઈ એસટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી। વલસાડથી વાપી જતી એસટી બસ બગવાડા ટોલ નાકા નજીક સર્વિસ રોડ ઉપર ખાડામાં આગલું ટાયર અટકી ગયું હતું, જેને લઈ કેટલાક મુસાફરો અટવાયા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।